નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. કેશોદ પોલીસે બાલાગામ ગામેથી ₹53,490 રોકડ મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અનુસાર કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પોલીસ સ્ટાફને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા, વોચ રાખવા, રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ યુદલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પુંજાભાઈ આડેદરા, ભાયાભાઈ મેરામણભાઈ કરમટા બાલાગામ ગામે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે સોલંકી શેરીમાં માલદેવભાઈ પરબતભાઈ ગરેજાના ઘર પાસે જાહેર માર્ગમાં 3 પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. માહિતીની ખરાઈ કરી પંચો સાથે પગપાળા જતા કુંડાળું કરી જાહેરમાં 3 પત્તીનો હારજીતનો જુગાર રમતા શખ્સો પોલીસને જોઈ નાખવાનો પ્રયત્ન કરતા જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ હાથ ધરવામાં આવતા ભોજાભાઈ નાજાભાઈ વાઢેર, મનસુખભાઈ દાનાભાઈ કાથડ, દિનેશભાઈ અમરાભાઈ વાઢેર, પરબતભાઈ કલ્લાભાઈ માવદિયા, મનસુખભાઈ વશરામભાઈ વાઢેર, કાનજી ઉર્ફે કાનો વલ્લભભાઈ કુંભાણી, બાબુભાઈ ગોવિંદભાઈ ભેડા, ચુરાજભાઈ પરસોત્તમભાઈ ડાબી, મોહનભાઈ રાજાભાઈ સોલંકી, નવનીતભાઈ રાણાભાઈ ચુડાસમા રહેવાસી તમામ બાલાગામ અને નાસી જનાર માલદેવભાઈ પરબતભાઈ ગરેજા સહિત 11 પાસેથી રોકડા ₹31,490 અને મોબાઈલ ફોન નંગ 6 કિંમત ₹22,000 મળીને કુલ ₹53,490 રોકડા અને મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી નાસી જનાર માલદેવભાઈ પરબતભાઈ ગરેજાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની આગળની કાર્યવાહી પીએસઆઈ આરએન આવડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.